क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પકુ એડિટ 34માં. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. અને હા મિત્રો, ટેલિગ્રામની ચેનલ અને ઇન્સ્ટાગ્રામની આઈડી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી ફોલો કરી લેજો. અને ફૂલ પ્રોજેક્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એની સાથે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો. અને મિત્રો, પાસવર્ડ નાખ્યા બાદ તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે એડિટિંગ શરૂ કરી દઈએ. સૌપ્રથમ તો મિત્રો તમારે ફોટો એડ કરવાનો રહેશે, એ પણ અહીંયા નીચે તમને આપેલું છે ગ્રુપ 1માં આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો ફોટો ગ્રુપને આપણે ઓપન કરી લેશું. તો તમે ગ્રુપ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે અને ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે મિત્રો. ત્યાર પછી આપણે ફોટોને આ રીતે નીચે સેટ કરી લઈશું. હવે આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. હવે આપણે એક પીએનજી લેવાની રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે પીએનજી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને એડ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે પીએનજી એડ અને સેટ પણ થઈ ગઈ છે. હવે જે રીતે ફોટોને નીચે લીધું એ રીતે આપણે પીએનજીને પણ નીચે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે પીએનજીને ફોટો કમ્પ્લીટ સેટ થઈ ગયા છે. હવે મિત્રો, આપણે ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ ચેનલનું નામ લખવાનું રહેશે, તો આપણે લખી લઈશું. હા મિત્રો, ખાસ તમને જણાવવાનું કે આપણે ચેનલમાંથી તમે મટીરિયલ કોપી કરીને સ્ટેટસ બનાવશો, એટલે કે પ્રોજેક્ટ કોપી કરીને તમે સ્ટેટસ બનાવશો તો ચાલશે, પણ મટીરિયલનો ઉપયોગ કરી ફરી તમારે વિડીયો એડિટિંગ કરીને મિત્રો યુટ્યુબમાં અપલોડ કરવું નહીં. મિત્રો, જો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક કે કોપીરાઇટ આવશે તો તેની જવાબદારી તમારી રહેશે. તે માટે ખાસ ધ્યાન રાખવું, મટીરિયલ કોપી કરીને ફરી યુટ્યુબમાં અપલોડ કરવું નહીં. ખાલી સ્ટેટસ બનાવશો તો ચાલશે. તો મિત્રો, અહીંયા તમારે આપણે ઇન્સ્ટા આઈડી સેટ થઈ છે. હવે આપણે યુટ્યુબ ચેનલનું નામ લખી નાખશું. એડિટ 34. તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, હવે તમે વિડીયો જોઈ લો. ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારું ફેવરેટ ઇમોજી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, આપણે હવે વિડીયોને એક્સપોર્ટ કરી લેશું. મિત્રો, હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટા આઈડી અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કરી હોય તો જરૂરથી જોઈન કરી લેજો. અને ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો, આપણો વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે. તો મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.